લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધજાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આગ લાગતા મોટું નુકસાન. સાયલાના ધજાડા ગામની પીએચસી સેન્ટરમાં મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. પગપાળા નીકળતા યાત્રાળુઓ આ આગને જોઈ જતા તાત્કાલિક સ્થાનિક ડોક્ટર દલપતભાઈને જાણ કરી હતી, જેમાં વિના વિલંબે દલપતભાઈ સ્થાનિકોની મદદથી પાણીનું ટેન્કર દ્વારા આગને કાબૂમાં લાવવાના પ્રયત્ન કર્યા હતા, પરંતુ આગ વિકરાળ લાગી હતી. આગ કાબૂમાં આવે તે પહેલા સરસામાન બળી ને ખાખ થઈ ગયો હતો. હાલ આરોગ્ય વિભાગ દ્વારા પંચરોજ કામ કરી યોગ્ય કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. ધજાડા પીએચસી સેન્ટરમાં રહેલા વેક્સિન, 4 કોમ્પ્યુટર, 2 ફ્રીજ, સ્ટેબિલાઇઝર, રેકોર્ડ ટેબલ, ખુરશી સહિત આગમાં બળી નાશ પામ્યા હતા. સ્થાનિક લોકોને આગની જાણ થતા પાણીનો મારો ચલાવ્યો હતો. આગ કાબૂમાં આવે તે પહેલા ડોક્ટર સહિત ગ્રામજનો હાજર રહી નુકસાન બાબતે તેમજ આગનું કારણ બાબતે તપાસ કરી રહ્યા છે. હાલ આગનું કારણ શોર્ટ સર્કિટથી થયા હોવાનું અનુમાન લગાવી રહ્યું છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા પંચરોજ કામ કરી યોગ્ય કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ રણજીતભાઈ ખાચર, સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર. સરકારી દવાખાનામાં રાત્રે 3 વાગે અચાનક આગ રાત્રે 3 વાગે લાગવાથી ગામના સ્થાનિક લોકો અથવા વડીલો રાત્રે 3 વાગે કેન્ટીને હોવા ત્યાં હતા. ત્યાં ખબર પડતા સરકારી દવાખાનામાં આગ લાગવાથી અહીંથી માણસો, પાણીનું ટેન્કર બોલાવવામાં આવ્યું અને સ્થાનિક ગામના લોકો દ્વારા આગ બુઝાવવામાં આવી. કોમ્પ્યુટર રૂમમાં અને ફ્રીજ હોવા અને કોમ્પ્યુટર અથવા ફર્નિચરમાં બધે આગ લાગવાથી ઝાઝું નુકસાન હોવાથી ગામના સ્થાનિક લોકો અને દલપતભાઈ ડૉક્ટર લોકો દ્વારા સ્થાનિક આગ બુઝાવવામાં આવી. કોઈને જાનહાનિ નથી થઈ. આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધજાડાના સબ સેન્ટરમાં આગ લાગતા વહેલા 3 વાગે અહીં લાઇટ શોર્ટ સર્કિટના કારણે ફ્રીજ, ફર્નિચર, રેકર્ડ, રજિસ્ટર, એક રૂમની અંદર તમામ વસ્તુઓનો નાશ થયેલ છે, જેને આગ બુઝાવવા માટેનો પ્રયત્ન ગામના લોકો સૌ ભેગા મળી અને ટેન્કર મગાવી અને પાણીથી આગ ઓલવવાનો પ્રયત્ન કરેલ છે. સતત 2 કલાક મહેનત કરી અને આગને બુઝાવવાનો પ્રયત્ન કરી અને અહીં કામગીરી કરેલ છે અને ઉપર જાણ કરેલ છે.